શોભા વધારવા પધારેલા સૌ મહેમાનો તેમજ આર્ય સમાજના સર્વ પદાધિકારીઓ, સૌપ્રથમ તો અમને આ કાર્યક્રમનું આયોજન અહીં કરવા માટે સંમતિ આપી તે બદલ અમે સર્વ અધિકારીઓનો આભાર માનીએ છીએ. આજે વિદ્યાબેન અને હરેશભાઈના લગ્નની 28મી વર્ષગાંઠ અને આત્મન અને શ્રેમ આ નવયુગલને આશીર્વાદ આપવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. ત્યારે આત્મન, તારા લગ્ન પ્રસંગે યોજાયેલ મામેરા પ્રસંગે હું તને આશીર્વાદના 2 શબ્દો કહેવા માંગતી હતી, પરંતુ ત્યારે સમયનો અભાવ હતો અને મને મોકો ન મળ્યો. તો આજે જ્યારે તું અહીંયા આવ્યો છે ત્યારે તારું મોસાળ પક્ષ, તારા નાના નાની, મામા મામી, માસી માસાઓ બધા ઉપસ્થિત છે, ત્યારે હું એ મોકો નહીં છોડું. નાના નાની તરફથી મળતો નિસ્વાર્થ પ્રેમ તે મોસાળ, જ્યાં આપણે આપણું ધાર્યું કામ કરાવી શકીએ તે મોસાળ. માં જેવો જ વધુ મીઠો શબ્દ મામા તે મોસાળ. માં સમાન તે માસી, માસીનો વાલ તે મોસાળ. જ્યાં ભાણેજના તમામ મનોરથ પૂરા થાય તે મોસાળ. આજના શુભ દિવસે આ મોસાળું તારું મનોબળ વધારે, તારા આત્મવિશ્વાસને વધારે મજબૂત બનાવે. શરૂ થઈ રહેલ સહજીવનનું સુંદર ભાવિ પારિવારિક જીવનને ખૂબ જ સરળ, સફળ બનાવવાના તારા દરેક શુભ પ્રયત્નો સફળ થાય. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધારે દ્રઢ બને. તું તારા પ્રત્યેક પ્રયત્નોમાં ભવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરે. પરિવારની અડગ સેવા અને સુસંભાળ લેવા ઈશ્વર તારા બાહુઓમાં બળ આપે. ભૂતકાળ માર્ગદર્શક બને, ભવિષ્ય ભવ્ય બને. તારો વર્તમાન સદાય સફળ બની રહે. જીવન સંગીની સંગે શરૂ થતી સહયાત્રામાં આ મોસાળું સુંદર ભાથું બને. તમે બંને એકમેકના પર્યાય બનો. ઈશ્વરની આરતી ઉતારતા 2 દીવાની એક જ્યોત બનો. આત્મન અને શ્રેમ, તમે બંને જીવનના માર્ગે ચાલો સાથે સાથે. વિશ્વાસ અને સમજણ હોય દરેક વાતે. સફળતા તમને મળે ડગલે ને પગલે. ખુશીઓ વસે હંમેશા તમારા આંગણે. મારા 18 વર્ષના લગ્ન જીવનના અનુભવ પરથી હું તમને બંનેને એક એડવાઇસ જરૂર આપીશ. જો કે અહીંયા ઘણા બધા અનુભવીઓ બેઠા છે, પણ આજે માઇક મારા હાથમાં છે. લગ્ન જીવનના વર્ષોના વર્ષો વીતતા જાય છતાંય જો એને નીરસ ન બનાવવું હોય તો એકબીજાના મિત્ર, સખા બનીને રહેજો. એકબીજાને ગમતા રહીએ, કંઈક ખટકે તો ખમતા રહીએ. સંજોગો કેવા પણ સર્જાય, થોડા થોડા નમતા રહીએ. સ્વાર્થી, સાંકડા, સંકુચિત ન રહેતા, નદીના નીર થઈને વહેતા રહીએ. વાત અંદર અંદર ન વાગોળતા એકમેકને કહેતા રહીએ. પડી ગાંઠના સરવાળા બાદબાકી ન કરતા મીઠા સંબંધોનો ગુણાકાર કરતા રહીએ. અંતે એક વાત જરૂર કહીશ કે લગ્નમાં ઘણા લોકો આવ્યા. કોઈકે સોનું આપ્યું, કોઈકે ચાંદી આપ્યું, કોઈકે ઘણી બધી ભેટ સોગાદો આપી. પણ આત્મન, તારા ઘરને વસાવવા માટે પ્રવીણભાઈ અને વંદનાબેને એના કાળજાનો કટકો આપ્યો છે. એને સાચવીને રાખજે. અને સમસ્ત મોસાળ પરિવાર તરફથી, વેલાણી પરિવાર તરફથી તમને બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ઘણા ઘણા આશીર્વાદ.